નમસ્કાર મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સેવામાં સ્વાગત છે. આજે અમે વિદ્યાર્થી મિત્રો માટે મહત્વની અપડેટ લઈને આવ્યા છીએ. તો અપડેટની સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જોતા રહો. શું તમે ધોરણ 10 પછી આગળ અભ્યાસ કરી રહ્યા છો? સ્કોલરશીપની રાહ જોઈ રહ્યા હતા? તો તમારા માટે ખુશ ખબર છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 2026-27 માટે પોસ્ટમેટ સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. આ વિડીયોમાં આપણે કોણ ફોર્મ ભરી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કરવાની રીત વિશે જાણીશું. મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ કયા કયા વિદ્યાર્થીને લાભ મળશે તેના ઉપર વાત કરીએ ત્યારે SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. જે મિત્રો ધોરણ 10 પછી 11માં, 12માં, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે પણ કોર્સ કરતા હોય એ વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. અને મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ ત્યારે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, ધોરણ 10-12ની માર્કશીટ અને વિગતવાર માર્કશીટ અને ચાલુ વર્ષની ફીની પહોંચ અને બોનોફાઇડ સર્ટિફિકેટ અને બેંક પાસબુક. ખાસ નોંધ, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. શાળા કોલેજનું છોડિયાનું પ્રમાણપત્ર LC અને હોસ્ટેલનું સર્ટિફિકેટ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મિત્રો માટે. ફોર્મ ભરવાની તારીખો પર વાત કરીએ ત્યારે ફોર્મ ભરવાની અને સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 30/9/2026 અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમ બને એમ વહેલી તકે ફોર્મ ભરી દેવા. સ્કોલરશીપનું ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો: બેંક એકાઉન્ટ હારે આધાર કાર્ડ સેટિંગ હોવું, DBT હોવું જરૂરી છે, જેથી સ્કોલરશીપના પૈસા ડાયરેક્ટ ખાતામાં પડે. અને ડોક્યુમેન્ટ ઝાંખાને અસ્પષ્ટ અપલોડ ન કરવા, નહીંતર ફોર્મ રિજેક્ટ થશે. ઓનલાઈન ફોર્મ ભરી દીધા પછી તેની પ્રિન્ટ અને અસલ ડોક્યુમેન્ટ પોતાની કોલેજ અથવા સંસ્થામાં જમા કરાવવાના રહેશે. તમને અમારો નવો વિડીયો સારો લાગ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળતી રહે.